છોટાઉદેપુરના આંબાડુંગર ગામમાં પાણી માટે લોકો ભારે સંઘર્ષ કરતા જોવા મળ્યા। 3000ની વસ્તી ધરાવતું ગામ આજે પણ પીવાના પાણીથી વંચિત। મહિલાઓ રોજ ડુંગર ચડી ઉતરી જીવના જોખમે પાણી ભરે છે। અમે અહીંયા ખાડામાં પાણી લેવાય ધાર ઉતરીને આવીએ ધાર ચડીને જઈએ છીએ। અમારે પાણીનું બહુ તકલીફ છે। ટાંકો બનાવ્યો સોકલી મૂકી આપ્યો એ પણ ઘરે ઘરે નથી, કોઈના ઘરે છે કોઈના ઘેર પાણી નથી। કારણ કે જે નિશાળ ફળ્યું છે એની અંદર ઘણા બધા બોરો મૂકેલા છે પણ પાણી આવતું નથી। જો આ યોજનાનું પાણી ચાલુ થઈ જાય તો આ જે સમસ્યા છે એ દૂર થઈ શકે છે, પરંતુ સરકાર એના પર ધ્યાન આપતી નથી। સરકાર પાસે મારી એટલી જ માંગ છે કે જો અહીંથી 400 કિલોમીટર દૂર પાણી પહોંચાડવામાં આવતું હોય તો અહીં 2 થી 3 કિલોમીટરની અંદર પાણી કેમ નહીં આપે? કે ઊંચાઈમાં ટાંકી છે જેથી પાણી ઉપર ચડતું નથી। લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે। છોટાઉદેપુરની અંદર કે જ્યાં એ ભર ઉનાળે પાણીના ગંભીર પ્રશ્નો સર્જાયા છે। છોટાઉદેપુરના આંબાડુંગર ગામમાં પાણી માટે લોકો ભારે સંઘર્ષ કરતા જોવા મળ્યા। 3000ની વસ્તી ધરાવતું ગામ આજે પણ પીવાના પાણીથી વંચિત। મહિલાઓ રોજ ડુંગર ચડી ઉતરી જીવના જોખમે પાણી ભરે છે। પાણી પુરવઠાની ટાંકી અને સંપ બન્યા છતાં ગામ સુધી પાણી પહોંચતું નથી। સરકારની યોજના માત્ર કાગળ પર જ હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યા। નર્મદા નદી નજીક હોવા છતાં ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। ગ્રામજનોએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। ટીડીઓએ ટેકનિકલ ખામીના કારણે પાણી ન પહોંચતું હોવાનું પણ જણાવ્યું। ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની અધિકારીએ ખાતરી આપી છે, પણ ત્યાં ચોમાસું નજીક આવી જશે, ફરી આવતા ઉનાળે આની આ પરિસ્થિતિ થાય છે તેનું જવાબદાર કોણ? આ જે નળ સે જળ યોજના એ પૂરા આદિવાસી વિસ્તારમાં એક ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, તેમ છતાં તેમની સામે કેમ કોઈ એક્શન નથી લેવામાં આવતા? કાગળ ઉપર નળ સે જળ યોજના 100% બતાવવામાં આવી છે, તો પછી એ નળની અંદર પાણી શા માટે નથી આવતું તેને લઈ પણ અનેક વખત એ સવાલો કરવામાં આવી ચૂક્યા છે। ફરી એક વખત એ મહિલાઓ આ ડુંગર ચડી અને ઉતરી અને જીવના જોખમે એ પાણી શોધવા માટે નીકળે છે અને ઘરમાં લાગેલા ભ્રષ્ટાચારના નળમાં પાણી નથી આવતું। આ સમસ્યા અધિકારીઓને વારંવાર કહેવા છતાં પણ અધિકારીઓ કેમ આ સમસ્યાનું નિરાકરણ નથી લાવતા તે પણ એક મોટો સવાલ છે। અને ફરી એક વખત એની એ પરિસ્થિતિને લઈ અધિકારીઓએ શું જવાબ આપ્યા, ગ્રામજનોએ શું આક્ષેપ કર્યા, આવો જોઈએ। અમારું પાણીનું તકલીફ છે। અમે અહીંયા ખાડામાં પાણી લેવાય ધાર ઉતરીને આવીએ ધાર ચડીને જઈએ છીએ। અમારે પાણીનું બહુ તકલીફ છે। દાડાના 4 આટા 5 આટા પાણી લઈ જઈએ છીએ, નાહવાના પણ રહી જઈએ, પણ અમે તો કાંથી પાણી લાવીને પીએ, પણ અમારે ઢોર બકરાનું બહુ તકલીફ છે। આ ખાડામાં આવીએ છીએ અમે લેવા, ચાલીને જવું પડે, પુરુષને લેતા આવવું પડે। જનાવરની બીક લાગે અમને। આ ડુંગરમાં તો જનાવરો પણ છે એટલે અમને બીક લાગે, પુરુષને પણ લેતા આવીએ। ટાંકો બનાવ્યો સોકલી મૂકી આપ્યો એ પણ ઘરે ઘરે નથી, કોઈના ઘરે છે કોઈના ઘેર પાણી નથી, સોકલી પણ નથી। અને સોકલી બનાવી આ મૂકીને આવેલી પણ તો પણ પાણી નથી, ટાંકામાં પાણી નથી આવતું। રદા દેખાય પણ પાણી નથી આવતું। કાઠિયાવાડી સુધી પાણી પહોંચાડ્યું પણ અમારા ગામમાં પાણીનું બહુ તકલીફ, પાણી જોઈએ અમને। અહીં આંબાડુંગર ગામ છે એ અહીં વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 2800 થી 3000ની વસ્તી આવેલી છે। આ વસ્તીમાં જે પટેલ ફળ્યું અને જે માથામોડી ફળ્યું છે અહીંયા પાણીની સમસ્યા છે। કારણ કે જે નિશાળ ફળ્યું છે એની અંદર ઘણા બધા બોરો મૂકેલા છે પણ પાણી આવતું નથી। જ્યારે વાત કરીશ કે હાપેશ્વર પાણી પુરવઠાની, તો આ પાણી પુરવઠા યોજના દ્વારા અહીં ટાંકું બનાવવામાં આવેલું છે, પરંતુ આ ટાંકાની અંદર આજ દિન સુધી પાણી ચડાવવામાં આવેલ નથી। જો આ યોજનાનું પાણી ચાલુ થઈ જાય તો આ જે સમસ્યા છે એ દૂર થઈ શકે છે, પરંતુ સરકાર એના પર ધ્યાન આપતી નથી। આના માટે મેં રજૂઆત સ્વાગત ઓનલાઈનમાં પણ કરેલી છે, પરંતુ અધિકારીઓ કહી દે છે કે અઠવાડિયાની અંદર થઈ જશે, પરંતુ આજ દિન સુધી આ કામ થયું નથી। આ જે નિશાળ ફળિયાની જે મહિલાઓ છે એ પાણી ન આવતું હોવાને કારણે આ લોકો અહીં જે કોતરમાં જે એક પથ્થર તોડીને જે પાણી આવે છે એ જગ્યા પર આવવું પડતું હોય છે, અને આવવા માટેનો રસ્તો પણ ખરાબ છે, કારણ કે ટેકરો ઉતરીને આવવું પડે છે। સાથે જે પગદંડી રસ્તો છે તો પડી જવાનું રિસ્ક પણ રહે છે। સરકાર પાસે મારી એટલી જ માંગ છે કે જો અહીંથી 400 કિલોમીટર દૂર પાણી પહોંચાડવામાં આવતું હોય તો અહીં 2 થી 3 કિલોમીટરની અંદર પાણી કેમ નહીં આપે? આંબાડુંગર ગામે
ગત તાલુકા સ્વાગતમાં આ બાબતે પ્રશ્ન પણ આવેલો હતો અને ત્યાંના અધિકારી હાજર પણ હતા અને હાલમાં એક ફળિયામાં પાણીનું કામ રિપેરિંગ કરીને ચાલુ કરવામાં આવેલું છે. ત્યાં પ્રશ્ન એવો છે કે ઊંચાઈમાં ટાંકી છે જેથી પાણી ઉપર ચડતું નથી, જેથી ત્યાંના અધિકારીનો સંપર્ક કરતાં એવું કહેવામાં આવ્યું છે કે ડાયરેક્ટ જોઈન્ટ કરી લાઇનમાંથી ડાયરેક્ટ જોઈન્ટ કરીને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને બીજું જે કામ બાકી છે એ આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી અને જાણ કરવામાં આવશે એવું જણાવ્યું છે. એટલે પાણીનો પ્રશ્ન ત્યાંનો હલ થઈ જશે. જીસી નાયકા, તાલુકા વિકાસ અધિકારી, કવાંટ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.